ઘટના સામે આવી છે તો મોટી પારડી ગામની સીમમાં માલધારીઓ ફસાયા છે, પશુઓ ફસાયા હોવાની ઘટના પણ સામે આવી। વાછરડાના મોત થયા છે અને પશુઓ તણાયા હોવાની ઘટના બની છે। સ્થાનિકો બચાવ માટે કામે લાગ્યા છે। માંગરોળ તાલુકામાં 4 કલાક ધોધમાર વરસાદ પડ્યો છે તો વીજ પોલ તૂટી પડતા કેટલાક વિસ્તારોમાં અંધારપટ પણ છવાઈ ગયો છે। તો સમગ્ર ઘટના જે સામે આવી રહી છે, સુરતની વાત કરવામાં આવે, માંગરોળમાં ધોધમાર વરસાદ પડ્યો જેના કારણે વીજ પોલ તૂટી પડ્યા છે અને અંધારપટ છવાયાની સ્થિતિ પણ જોવા મળી। તો ક્યાંક વાછરડાના મોત થયા છે, માલધારીઓ ફસાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। તો આ તમામને બચાવવા માટે હવે અનેક લોકો પણ કામે લાગ્યા છે। સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે। કેતન, જણાવશો, માલધારીઓ ફસાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે, હાલ શું માહિતી મળી રહી છે, કેવી પરિસ્થિતિ છે? સુરત જિલ્લામાં મોડી રાત્રિથી સાંભળેલા વરસાદને પગલે માંગરોળ તાલુકાની અંદર 6 કલાકની અંદર 5 થી 6 ઇંચ જેટલો વરસાદ ખાબકવા પામ્યો છે, જેને પગલે માંગરોળ તાલુકાના મોટી પારડી ગામની સીમની અંદર જે મોટી પારડી ગામમાં જે માલધારી સમાજ રહે છે બેટમાં ફેરવાઈ ગયો હતો અને બીજી તરફ વીજ પોલ પણ ધરાવ છે તથા અંધારપટનો માહોલ સર્જાયો હતો। અનેક પશુઓ પણ ધરાઈ ગયા છે, જ્યારે 8 થી 10 વાછરડાઓ મોત થવા પામ્યા છે અને તંત્રની બેદરકારી પણ સામે આવી છે। તંત્ર આ સમગ્ર ઘટનાથી અજાણ હોય એવું ચોક્કસપણે દેખાય છે। સ્થાનિક લોકો મળી અને આ વાછરડાઓને, પશુઓને અને માલધારીઓને બચાવવાના પ્રયાસો હાલ ચાલી રહ્યા છે। જી બિલકુલથી કેતન, આભાર આપનો વિસ્તારથી જાણકારી બદલ। તો વાછરડાના મોત અને પશુઓ તણાયા હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ છે। આ મામલે કામગીરી કરવામાં આવી રહી છે।